વિજયાદશમીના પાવન પર્વે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અહીં દુર્ગા મૂર્તિઓનું વિસર્જન કરવા જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકતા ઓછામાં ઓછા 9 ભક્તોના મોત થયા છે। મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ખંડવા જિલ્લાના પંડણા વિસ્તારમાં બની હતી। વિજયાદશમી નિમિત્તે નજીકના ગામડાઓમાંથી દેવી દુર્ગાની મૂર્તિઓ વિસર્જન સમારોહ માટે લઈ જવામાં આવી રહી હતી। આ ટ્રેક્ટર ટ્રોલી પર મોટી સંખ્યામાં ભક્તો સવાર હતા। ઘટનાની જાણ થતાં જ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સ્થાનિક ડાયવર્સની ટીમો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અત્યાર સુધીમાં 9 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે। આઈજીએ જણાવ્યું હતું કે લગભગ 5 થી 6 ભક્તો આ દુર્ઘટનામાં બચી ગયા હોવાના અહેવાલ છે અને અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે।